ઠપકા નથી કે મારું બેટું આ ગામ તો જાગૃત છે, પોલમ પોલ અહીં નથી હાલે એવું. હવે રાવણની માનું નામ શું? નહીં કે કઈ વાંધો નહીં બાપ, તમારો દોષ નથી, દોષ અમારા કથાકારોનો છે કે તમને કીધું જ નથી. આમાં તમારો વાંક મારે ન કઢાય, અમારો જ વાંક નીકળે કે આવું આટલું બધું માણસનું અંધારામાં રાખીને તો પછી 9-9 દાડા કથાઓમાં કર્યું શું? રાવણની માનું નામ છે કૈકસી. કૈકસી, કઈ કઈ નહીં પાછું, કૈકસી. કેટલા ભાઈ છે એ તો આવડશે ને? કેટલા? 3. કયા કયા? રાવણ, કુંભકર્ણ, વિભીષણ. બરાબર, સરસ. બેન કેટલી? તમારે નહીં બોલવાનું, બેનોનું બેનું બોલશે. 1. શું નામ? શૂર્પણખા. બતાવું આમાંથી? કહેતા હોય તો બતાવું. બતાવું? હે બેનો બતાવું? શૂર્પણખા તમે જોઈ છે? આમાં કેટલી? કહેતા હોય તો કહું. એમ દીકરી કહું બેટા, ખોટું નહીં લાગે ને? જેના નખ લાંબા હોય શૂર્પણખા. જો જો ઓલી કાપવા માંડી, જો આમ જો મોઢે. એ અત્યારે ન કાપશો, હવે ઘેર જઈને કાપજો. ડાપણ દયું. મારી વાડદરીની દીકરીઓ એક વખત વ્યાસ ગાતી હતી, તમારો ભાઈ બનીને આવ્યો છો, બાપુ નહીં, ભાઈ બેન ને શિખામણ આપે છે. આજ પછી મારી વાડદરીની દીકરીઓને કોઈને નખ લાંબા હોવા ન જોઈએ, કાપી નાખજો ઘેર જઈને. એ રાક્ષસી કહેવાય. રાક્ષસની આપણે કોઈ શરીરની અંદર એવું પ્રવેશ ન થાય. શૂર્પણખા. હવે રાવણે તપ કર્યું છે, બહુ તપ કર્યું. માથા 10 વખત અગ્નિમાં હોમ્યા, નવા માથા નીકળ્યા. 20 હાથ કાપીને અગ્નિમાં હોમ્યા, નવા હાથ. શિવ અને બ્રહ્મા 2 પ્રસન્ન થયા. માગ માગ રાવણ, તું માગી આપો. ત્યારે રાવણે માગ્યું, હમ કાહુ કર મરઈન મારે, બાનર મનુજ જાતિ દુઈ મારે. સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય. હવે રાવણે બ્રહ્મા અને શિવની પાસે માગ્યું કે હું કોઈથી માર્યો મરું નહીં. અને બ્રહ્માજી હજળ થઈ ગયા. શિવજી સામે જો કે આ જીવતો રહેશે તો આપણો જ વારો ચડી જશે. એટલે ભગવાન શિવ અને બ્રહ્માએ કીધું તારું મોત નહીં થાય કે ઉભા રહો. મારું મોત છે ને કાં તો મને માણસ મારે અને મારા કુટુંબ રીછ અને વાંદરાઓ મારે. ભગવાન કે તથાસ્તુ, જા, તારું મોત માણસના હાથે થશે અને તારું કુટુંબ રીછ અને વાંદરાઓને હાથે થશે. એટલા માટે ભગવાનને મનુષ્ય અવતાર લેવો પડ્યો છે. રાવણને મારવા માટે માણસ એક જ એવો છે કે રાક્ષસને મારી શકે. કુંભકર્ણને કીધું માગ. શું માગ્યું કુંભકર્ણે? માગવું તું ઇન્દ્રાસન, પણ બગાસું આવીને બોલ્યો 6 મહિનાની નિંદ્રા ને 1 દિવસ જાગવા. સારું થયું ને, જો 100 મહિના જાગ્યો જ નતો, રેશન કાર્ડમાં ઘઉં ન મળતા હોય. 6 મહિના ઊંઘે એટલે બહુ ઊંઘે ને શું કહેવાય? તમે કહેતા દેશો આઈ બહુ ઊંઘવાનું નહીં તો કહેશે ઘરવાળી કાલથી કુંભકર્ણના ભાઈ ઊભા થાવ. વિભીષણને કહ્યું માં. ત્યારે વિભીષણે માગ્યું જન્મ જન્મ સિયા રામ પદ, મને રામ. તથાસ્તુ. ત્રણેયને વરદાન મળ્યું. રાવણને વરદાન મળ્યું, બળ મળ્યું, વૈભવ મળ્યું, સંપત્તિ મળી. રાવણ પાપ કરવા માંડ્યો. બ્રહ્મા અને શિવના વરદાનથી રાવણ કોઈથી મરતો નથી. ચારે બાજુ પાપ પાપ પાપ. સફેદ નદીઓ લોહીથી વહેતી કરી, ગાયોની હત્યા કરી, ઋષિ મુનિઓના અગ્નશાળામાં યજ્ઞો અટકાવી દીધા, સાધુ બ્રાહ્મણોની હત્યા થઈ, સ્ત્રીઓના સતીત્વ તૂટવા માંડ્યા. ચારે બાજુ પાપ પાપ ને પાપ. રાવણ કોઈથી મરતો નથી. હવે રાવણ દરિયાની વચ્ચે ત્રિકૂટ નામનો પર્વત, ત્યાં જઈ અને મયદાનવની સાથે યુદ્ધ કરી, મયદાનવને પરાજિત કરી, મયદાનવની દીકરી મંદોદરીની સાથે લગ્ન કરી અને લંકામાં રહેવા માંડ્યો છે. અને ભગવાન શિવજી રાવણની કથાને પૂરી કરી અને હવે રામ જન્મની કથા લેવી છે. પણ એ પહેલા જો આજે રામ જન્મ ઉત્સવ હજુ તો સમજવાનું છે, બહુ ઘણું સમજવું પડશે. અને રામ જન્મ કરી અને પછી કથાને વિરામ લઈશું. કાલે બાળ લીલા કરીશું. સવારની કથામાં 9 થી 12 ભગવાનની બાળ લીલા અને બપોર પછી ભગવાન જનકપુરમાં જઈ ધનુષ તોડશે. સીતાજીના લગ્ન કાલે, રામ સીતાના લગ્ન બપોર પછી 4 વાગે જાન આવશે. આ બધા પ્રસંગો ખાલી. તો અત્યારે કોણ ભાગશાળી આ સભામાં હશે કે આજે રામ જન્મ છે
રામ જન્મનું પારણિયાની અંદર લાલો હશે એ લાલાને તેડી મા બાપ બે લાલાનું પૂજન કરી લાલાને એમના હાથે ઘોડિયામાં બેસાડી પહેલો હિંચકો નાખી અને મેઇન આરતી ઉતારશે આખી રામ જન્મની કથાનું પુણ્ય એને મળશે અને કદાચ કોઈના ત્યાં દીકરો ન હોય તો આ એક અવસર લેવા જેવો છે લઈ જો કોકના દીકરા દત્તક લેશો તો ક્યારે ધક્કો મારશે અને ભગવાનને એક વખત દીકરો બનાવી જો જિંદગીમાં તમારો હાથ નહીં છોડે આ મોટો પ્રસંગ છે તો જેને લાભ લેવો હશે જેના ભાગ્યમાં હશે એને આ લાભ મળશે એના માટે વલ્લભભાઈ ઉછામણી કરે એને બરાબર ધ્યાન રાખી અને ઉછામણી શરૂ કરી આ ઉત્સવમાં બારગામ વાળા પણ લાભ લઈ શકે એવું નથી કે વાળાદરીના આંગણે છે વાળાદરી વાળા લાભ અને બીજું પૈસા જ ન લાવે અને બોલી જાવ તો કાલ પંદર લેતો આવવાનું તમારો ચિંતા ન કરતા નથી ઘણા ત્યાં રોકડું આપણે કથા ચાલુ છે ને ત્યાં સુધીમાં બાકી હોય તો વાંધો નહીં કથા પૂરી થાય પેલા જમે કરાવી દેવાના હા બે સ્વયંસેવકો વચ્ચે ઉભા રહી જાય એટલે કોઈ કહે તો અહીં ખ્યાલ આવે ચાલો રામ જન્મની ઉછામણી 1001 આવી જાઓ વલ્લભભાઈ હાલો 1001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં નામ નહીં બોલતા નામ છેલ્લે બોલવાનું 1001 રૂપિયા ભલે ઘર ઉઠી બોલે ભલે લાભુ બોલે ને ભલે વિઠ્ઠલ બોલે આપણે શું બે હામાં ભલે બોલે પછી વલ્લભ બોલે ને બિંદુ બોલે સ્વયંસેવકો વચ્ચે ઉભા રહ્યો ખબર પડે ચાલો 1500 કેટલા અહીં 1000 તો થઈ ગયા આગળ બોલો 2001 રૂપિયા તાળી વાળો 2001 જન્મ ઉછામણીમાં 2001 રૂપિયા રામને નોતરું દેવા બનવું કોઈ કૌશલ્યા મનુએ 60,000 વર્ષ તપ કર્યું ત્યારે ભગવાન એના ત્યાં દીકરો આવ્યો અને આ તમે બોલી બોલો અને જો ભગવાન તમારા ત્યાં દીકરો બને ને કોઈ જાતની તાણી નહીં રે મારા બાપ 2001 3100 રૂપિયા શાબાશ રામ જન્મ ઉછામણીમાં 3001 રૂપિયા 3101 એ 5000 ને કેટલા છે આમે જો એ દાદા આમ કરે જો 5001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં 5001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં આ ઈશ્વર જે બાપ નાણું કાલ મળશે આ ટાણું નહીં મળે હો આ લાભ લેવા જેવો છે લાવ ભગવાનને પારણી મૂકી દો ભૂદેવ આ આવી ગયું અહીં ઉપર મૂકી દો સ્ટેજ ઉપર તમતા 5001 રૂપિયા પાઠ આવે છે તો મંગાવી લો રામ જન્મ ઉછામણીમાં અત્યારે અહીંયા મૂકી દો ખૂણા ઉપર મૂકી દો ચાલો ભાગ લેવા માટે 11001 રૂપિયા 12001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં અને જો ગામના હશે કે બાર ગામના આ લાલાને રાતે તમારા ઘરે લઈ જવો તો લઈ જવાની છૂટી સવારમાં 8 વાગે પાછો લાવવાનો જાવ એટલી તમને આજે આ લાલાને તમારા ઘરે મારે મોકલવો છે જે લઈ જાય એના ઘરે 12001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં 13001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં 13001 ભગવાન 14 લોકના નાથ અખિલ બ્રહ્માંડનો નાયક 14001 રૂપિયા રામ જન્મનો લાવો લેવા માટે ઉછામણીમાં 14001 રૂપિયા એક વાર બે વાર અઢી વાર 14001 રૂપિયા 15001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં 15001 રૂપિયા 15001 રામને નોતરું દેવા બનો કોઈ કૌશલ્યા જેવી મારી કોઈ જોગમાયા છે કે જેને પૂન કર્યું છે લાલો જોવો છે કે આમાં કઈ મારી માં બનાવ કયો એવો મારો બાપ દશરથ જેવો હશે 15001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં એક વાર બે વાર 16001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં લાભ લેવા માટે 16001 રૂપિયા એક વાર બે વાર અઢી વાર દોઢ વાર હાલો 17001 રૂપિયા રામ જન્મના ઉત્સવમાં ઉજવણીમાં 17001 રૂપિયા 17000 એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ અને એક વાર 18001 રૂપિયા રામ જન્મ ઉજવણીમાં 18001 રૂપિયા हिंद में आती है प्रतिवर्ष नवमी राम की 20001 રૂપિયા રામ જન્મ ઉછામણીમાં 20001 રૂપિયા જો હનુમાનજી ઠેકડા મારે અરે વાહ
20,000